નથી રહેજો ઘરે? ના શેઠ, એ તો બહાર ગયા છે કામથી, કાંઈ ખરીદી કરવા. કામથી બહાર ગયો છે? હા, એને કાંઈ ખટાણું કરવું હતું ને તો ગયા છે. એણે કીધું હું બહાર જાઉં છું. હા. ખોટી વાત. એણે જિંદગીમાં ક્યારેય કામ નથી કર્યું. હવે હું કરતો હતો. હા, એટલે હાવ લંપટ માણસ છે. કેટલા લગ્ન છે? કેટલો સમય થયો લગ્ન થયા એને? 6 મહિના. હા, 6 મહિના છે ને, એ 6 મહિના થયા છે એટલે ખબર ન હોય સમજા કે આ માણસ કેવો છે. બાકી હાવ છે ને હાવ એટલે હાવ બેકાર માણસ છે ને, આવારા માણસ છે. એટલે તમે કેવા શું માગો છો? હા તો છે ને, મારે એની પાસે લેણિયા રૂપિયા નીકળતા હતા ને, હું લેવા આવ્યો હતો. એની પાસે રૂપિયા? હા. એની માથે 1 રૂપિયાનું પણ દેણું નથી. એ તો એમ જ કે એ થોડો કોઈ દે એમ કે હું તો હાવ ખમતી ધરશું, મારી પર કોઈ લેણું જ નથી, મારી પર. એ તો એના વખાણ જ કરશે, પણ એની હાસ્ય હકીકત છે ને હું જાણું છું. પણ શેઠ, મારી પરિસ્થિતિ માયના કે સામાન્ય છે, પણ એટલી પણ ખરાબ નથી કે માથે લેણું હોય. અને કામ તો એ કરે જ છે ને, તમારી ખેતરમાં જ કામ કરે છે ને, મજૂરી. મારે ખેતરમાં કામ કરતો હતો પહેલા, અને એ જે હું એને છે ને પ્રેરણે કામ કરાવતો હતો. બાકી એને ક્યાં કાંઈ કામ જ કરવું હતું. એને તો બસ એ પગ ઉપર પગ ચડાવીને ખાટલાની લીમડાની સાયા નીચે હું હતું અને બીડી ઉપર બીડી ફૂંકતો હતો. સો બીડી ફૂંકવાની વાત તો હું ક્યારેય ન માનું. હું મરી જાઉં ને તો પણ એ વાત તો માનું જ નહીં, કારણ કે એને કોઈ જાતનું વ્યસન જ નથી. હા, ક્યારેક ક્યારેક ખોપારી ખાય છે, એ મને ખબર છે. એમાં હું 100 મહિના થયા છે ને જી, એટલે એ છે ને આ બધી તકેદારી રાખે. હજી 100 વર્ષ વીએ જાય ને પછી છે ને એનું અસલી સ્વરૂપ આવશે, પછી બધી ખબર પડી જાય. સમજ્યા? આ માણસ કેવો છે કેવો નહીં. આ નવા નવા લગ્ન થશે ને એટલે તો બધા હરખી રીતે જ રાખે. નવી નવી એવું લાડકી ન હોય, એની જેમ કરે છે આ રાજ્યો. તમે જે વાત કરો છો ને એ મારા મગજમાં નથી ઉતરતી, કેમ કે ક્યારે આ 6 મહિનામાં એણે મને દુઃખ પણ નથી આપ્યું કે ખરાબ શબ્દ પણ નથી કીધો. બાકી ક્યારેક તો એક દિવસ મને એવું લાગ્યું હોય ને, પણ એ ક્યારેક ખરાબ રીતિમાં ચાલતા નથી, ખરાબ માર્ગ ઉપર નથી હાલતા. અને તમે એમ કહો છો કે એ માણસ ખરાબ છે, તો મારા માનવામાં એ વાત નથી આવતી. અરે એ હારો જ રાખે, સમજાય? તમારી હારે સારું જ વર્તન કરે ને, ત્યાં થોડું ખરાબ કરે. 6 મહિના નહીં, હજી 6 મહિના જાય, 1 વર્ષ લગી છે ને એ ખરાબ દેખાય જ નહીં, ખબર જ નહીં પડે. પછી ધીરે ધીરે આ વાતની ખબર પડશે તમને, અને પછી છે ને બહુ મોડું થઈ ગયું છે. મને વર્ષ જાય, 2 વર્ષ જાય, પછી તમારા ઘરે સંતાન આવશે. સંતાન આવશે ને પછી એનું અસલી સ્વરૂપ આવશે સામે, કારણ કે એને ખબર છે હવે જો અમારા છોકરા થઈ ગયા છે, હવે મારી વહુ ક્યાં જાય, મને મૂકીને કાંઈ વહી તો નહીં જાય. એટલે પછી અસલી સ્વરૂપ આવશે, ત્યારે મોડું થઈ ગયું છે. હજી કહું છું, રાજને છોડી દે. જોવો, તમારા સમજવામાં કાંઈ ફેર થઈ ગયો છે, બાકી હું એને સારી રીતે ઓળખું છું. આ બધી વસ્તુ ખોટી છે. નહીં માને. હું હવે હું ખોટું કહું? મારે શું કે રાજ દુશ્મન છે મારો? જો મારો ભેરુસ છે અને મારો ભાગ્યો હતો. અરે મારો મજૂર હતો, સમજા પહેલા, અને મેં તો એને નાનેથી મોટો કર્યો છે. મને ન ખબર હોય એના બાપ ઠેકાણે હું છું તો હું એનું ખરાબ સમજું? આ તો શું તું છે ને પરાઈ દીકરી કહેવા, સમજા? એટલે તારું મને પેટમાં બળશે ને એટલે હું બધી હાસી હકીકત કહું છું. બાકી રાજ્યમાં કાંઈ લેવાનું નથી. અને જે 6 મહિના થયા છે તું નસુરવી કહેવા. હજી છે ને રાજને છૂટું કરી દે અને તને છે ને કંઈક બીજા લગ્ન કરી દે તું. શેઠ, હા, તમે જે બોલો છો એ સાચું જ બોલો છો. હાસું જ હોય. આ જો રાજ જેવું ધાબુ છે, અને આમ જો આ ભગવાનની સાક્ષીએ કહું છું, હું જે શબ્દ બોલું ને એ હાસો છે. એ જોઈને આ છે ને બોલી બહારથી આવતા ને મજૂર એની છોકરીની શેરતી કરતો, અને કેટલા એવા એના એટલા કેવાય પરાક્રમ છે ને, જે ગણાવું ને તો મારી ગણતરીની બહાર વહી જાય એવી એની હરકતું છે. એટલો માણસ ખરાબ છે, આ લંપટ છે, લંપટ 1 નંબરનો. નકર મારો કાંઈ રાજ દુશ્મન નથી, અને મારે કાંઈ જો તું છે ને પરાઈ ઘરની દીકરી છો, સમજ્યા? મારી દીકરી સમાન જ કહેવા. મને નથી ખબર કે રાસ આટલા નીચ અને ખરાબ માણસ નીકળશે. હા, ખબર હોત ને તો લગ્ન જ ના કરત હું એની હારે ક્યારેય. મેં તો એને કેવા હારા માણા માન્યા હતા, ભગવાનના ઘરના માણા માન્યા હતા, પણ એને કોઈ દીકરીની શેરતી કરી. હાલ અમારા લગ્ન પછી કે લગ્ન પહેલા? લગ્ન પહેલા આ જ ધંધા હતા એના. લગ્ન પછી શેરતી કરી શકો એની એને? લગ્ન પછી અરે એને ઘણી વાર કોશિશ કરી, પણ બીજા સમજાવે ને કે હમણાં ઘડીક તો તારા મૂકી દે આ ધંધા. એટલે એ ઘણે સાનું મનો બેઠો છે, સમજા? નકર પાછું એને ખબર છે કે જો આ બધું મારું ભોપાળું બહાર આવશે ને તો મારી બાયડી વહી જાય ને મને મૂકીને. એટલે એ છે ને હમણાં સાનું મનો બેઠો છે. નકર પાસે એને તો કેટલી વાર માર્યો છે હોતે ને. અરે જેલમાં જઈ આવ્યો છે. પણ શેઠ, હવે એને હું મૂકી દઉં તો મને સારું ઠેકાણું પણ ના મળે ને. વાત કરે છે તું? અરે હું તને એવું ઠેકાણું ગોતી દે ને, તને આમ જો હથાળીમાં રાખશે, હથાળીમાં રાણી બનાવીને રાખશે, રાણી બનાવીને. આ તું તારી જિંદગી છે ને ખોટી આયા બરબાદ કરે છે.
આ તારું પેટમાં બળે એટલે કહું છું હો. જો હું કહું ને એમ કરતું એટલે તારી જિંદગી સુધરી જાય તમ તારે. આપણે જો રાજ સારો હોય તો આપણે ક્યાંય એને મૂકવો જ તો. આ તો ખરાબ છે ને એટલે તારી જિંદગી સુધારવા માટે તું એને મૂકી દે. તને હારામાં હારું ઠેકાણું ગોતી દેવાની જવાબદારી મારી. બસ હાલ. હવે તો એનું મેલી જ નહીં. એને મારી હારે રમત કરી, મારી હારે ખોટું કર્યું છે એણે. આવા નતા ધાર્યા કે એ માણા આવા નીકળશે. હું તો તમારો આભાર માનું કે તમે મારી જિંદગીને ડૂબતી બસાવી લીધી અને હાસી વાતની મને તમે જાણ કરી. જા હવે છે ને મંદિરમાં જા પગે લગ જાય અને ભગવાનનો આભાર માનીએ કે મેં તને હાસી વાત કરી આભાર દીધી. તો તમારો માનવાનો હોય ને, પણ રાજને નહીં મેલું. હું જોઈ લઉં છું એને. હવે મારી વાત બધી માની ગઈ આ છોડી. હવે રાજા જો તારા હું હાલ કરું. મારી જમીન ન વાવી એમ ને મને ના પાડી. હવે એનું પરિણામ બહુ ભયંકર આવશે. વાહ, હટાણું કરીને આવીને વસ્તુ મૂકીને આઈને આવતા રહી ગયા નહીં? અરે પણ આ ટ્રેક્ટર બગડ્યું હતું ને તે થોડુંક રિપેર કરતો હતો. ત્યાં મગાવી બધી વસ્તુ લઈ આવ્યો છું, ત્યાં પડી જ છે. હવે મને સમજાઈ ગયું કે ઘરમાં તમે ધ્યાન હું કામ નથી આપતા, મારામાં ધ્યાન હું કામ નથી આપતા. હાસી હંધી હકીકતની મને ખબર પડી ગઈ છે તમારી. હાસું કહું ને? હા, મેં તમને આવા નતા ધાર્યા કે તમે આવા નીકળશો, આવડો મોટો વિશ્વાસઘાત કરશો મારી હારે. આવડી મોટી રમતો તમે મારી હારે વાત સાંભળી લે. તું ખોટી રમત કરવાનું બંધ કર. મારે છે ને બહુ જાજુ કામ પડ્યું છે. તારી હાટુ જે વસ્તુ મગાવી હતી ને બધી લઈ આવ્યો છું. તારે જે કરવું હોય કર. મને મારું રાખો તમારી વસ્તુ તમારી પાસે. અને હું રમત બમત નથી કરતી. મારી વાત સાંભળી લ્યો કાન ખોલીને. મારે તમારી હારે છૂટાછેડા લેવાશે. નથી રહેવું મારે તમારી ભેગું. મને નથી ખબર કે તમે આવા નીચ અને હરામી માણા નીકળશો. બાકી તમારી હારે કોઈ દી લગ્ન જ ના કરત. મારી જિંદગી તો બરબાદ કરી નાખી હાવ તમે. તું આ હું બોલે છે? બોલે એનું ભાન છે તને? હા, હંધુય હાસું બોલું છું. હું બોલે છે એટલે ખબર હોત ને તો લગ્ન જ ના કરત. મોટામાં મોટી ભૂલ થઈ ગઈ મારી જિંદગીની કે મેં તમારી હારે લગ્ન કર્યા. આવા નરાધમ માણા હારે સેને બેનું દીકરીઓની આબરૂ ઇજ્જત શું છે એ જ ખબર નથી. અરે બસ ચૂપ થા. હું બોલે છે એનું ભાન છે તને? મેં હું એવો ગુનો કર્યો તો આવું બોલે છે? શું કર્યું મેં? હા, હું ગુનો કર્યો. હા, તમે કેટલી બેન દીકરીની છેડતી કરી છે. બોલવામાં ધ્યાન રાખજો. હું એવો હરામી માણસ નથી તો કોઈ બેન દીકરી ઉપર નજર બગાડું. હંધી ખબર પડી ગઈ છે મને. તમારા હંધાય રંગરૂપ મારી સામે આવી ગયા છે. આ તમે બીડીયું પીવો છો, દારૂ પીવો છો. આવું હંધુય કેમ તમારાથી છુપાવ્યું? અને તમે હમણાં કઈ કામ ધંધોય નથી કરતા. હાવ નવરા બેઠા છો. હંધી મને ખબર પડી ગઈ છે. અને આ તમે પેલા કોકના ખેતરમાં ભાગી થતા, ત્યાં પણ મજૂરીની દીકરીઓને તમે કેટલી હેરાન કરતા, કેટલી તમે એને પંપેડતા, છેડતી કરતા એને. અરે હું બોલે છે? હા, તને કોણે કીધું આવું બધું? જો મારી વાત સાંભળ. મેં મારી જિંદગીમાં કોઈ બેન દીકરી સામું ખરાબ દ્રષ્ટિએ જોયું જ નથી. બસ ખોટું નહીં બોલો. તમારા મેં તમને પહેલા જ કીધું ને કે તમારો આ ભોળો ચહેરો, કાળો ચહેરો મારી સામે આવી ગયો છે. હાસી રાસ મેં સપનામાં નહોતું વિચાર્યું કે તમે આવા ખરાબ નીકળશો. મેં તો તમને ભગવાનની જગ્યાએ ગણ્યા હતા, પણ ઘરમાં ભગવાને આવી હારી બાયડી આપી તોય તમે બીજીમાં મોઢા મારવા જાવશો, બીજીની સામું જોવા જાવશો. હાસી રાસ મને તો એ નથી સમજાતું કે મારામાં શું ખોટ છે, શું ખામી છે કે તમારા ઘરની બાયડીને છે હોવા છતાં પણ તમે બીજી ખેતરની બાયુને. અરે તું શું બોલે એનું ભાન છે તને? જો મારી વાત સાંભળ. તને કોઈએ તને ખોટા શબ્દો કીધા, કાન ભંભેરણી કરી? શબ્દ નથી કીધા મને. કોઈ કાન ભંભેરણી પણ નથી કરી. સે વાત છે નહીં હંધી, સાચી જ વાત છે. હાસું કહું ને તો તમે તો મારું આખું જીવન બરબાદ કરી નાખ્યું, મારું ભવિષ્ય બગાડી નાખ્યું. હું તો સપના જોઈને આવી હતી કે આ માણા કેટલો સીધો છે, પણ મને નથી ખબર કે આ માણાને જેટલો સીધો સમજુ ને એટલો જ આ માણા કપાતરનો નીકળશે. એક વાતની લાખ વાત, મારે તમારા ઘરમાં નથી રહેવું. હવે મને બસ છૂટું જોતું છે અને મને છૂટું આપી દો એટલે હું છૂટું તમારાથી. તમારે જ્યાં જાવ હોય ત્યાં પણ તમે જઈ શકો. અરે પણ જો હા તને કોઈએ ખોટી ભરમાવી છે. સાચું કહું, તું જે કહે છે ને એવો માણસ હું નથી. હવે ભોળા નહીં બનો મારી સામે. હવે ભોળા નહીં બનો. હવે નાટક તમારા બંધ કરી દો. તમારા અસલી રૂપમાં આવી જાવ તો મજા આવી છે. હા, બહુ મજા આવે નહીં તમને. બીડીયું પીવો, દારૂઓ પીવો, મહેફિલમાં જાવ છો તમે તો. અરે પણ નથી જાતો ક્યાંય. વાત સમજતી કેમ નથી? અને તને આવી બધી વાત કરી કોણે? વાહ વાહ, ઉલટા સોર ખૂટવાલ કો દાટે. હા, પોતે જ પાપ કરે અને પાછા સતી સાવિત્રી સત્યવાન થઈ અને મારી સામું રાડું નાખે. હું તમને નાટક કરતા આવડે. હા, શું કહું ને તો આમાં તમને પહેલો નંબર આપવો જોઈએ નાટક કરવામાં. તો આમાં તો ઓલું કાગળ મળે ને, પ્રમાણપત્ર, એવોર્ડ. તમને એવોર્ડ આપવાની જરૂર છે, ધન્યવાદ પત્ર આપવાની જરૂર છે તમને. અરે બસ કર.
તમ તારે એમાં માથા પર ચડતો મારા બાપનું કાંઈ નહીં જાય. આવી ખોટી ખીસ છે ને મારી પાસે નહીં કરો. સોજો એ આ હાથો શહેરો હામો આવ્યો તો એ હામાં મૂંગા મોઢે રહેવાની જગ્યાએ હામાં ખીસું કરે છે, ન્યા ટાટિયા પસાડે. તો હવે તો પાક્કું જ છે, આ હંજી વાત સાચી છે કે તમે આવું કરતા જઈશો. હું વહી જાઉં છું મારા બાપને ઘરે, મારે નથી રહેવું. અને જેમ બને ને એમ વહેલું મને છૂટું કરી દેજો. તો નવરી થઈ ગઈ વેલી. તું નવરી થઈ ગઈ પણ હમણાં હું વાડીએ હતો ને તો જીજ્ઞાબેનનો ફોન આવ્યો હતો. હા તો બોલો ને. આ કુમાર યારે છૂટું લેવાની વાત કરે છે. હે? હા, કાં પણ? એ તો મને નથી ખબર શું કામ. મારે એને મળવા જવું પડશે. પણ આ તાત્કાલિક છૂટું લેવાનું કંઈક કારણ તો હોય ને. માણાને કંઈક ઝઘડા થાય પછી અહીંયા સમાચાર મળે હે તો કંઈક ખબર પડે. આ કોઈ દી એને ઝઘડોય નથી થયો, કાંઈ વાંધોય ન થાય, સીધા છૂટાછેડા. ભાઈ એ તો જાણવા અહીંયા જવું પડશે ને કે શું વાત હતી કે છૂટા છેડા સુધી વાત પોગી ગઈ. પણ એમને તમને આટલા સમાચાર મળ્યા તો કઈ બીજી વાત નથી મળી? કઈ બીજી વાત? એમ કહું કે કઈ ત્યાં થયું છે કે શું છે? એના દેરિયા જેઠિયા કે કઈ કોઈ બોયલું છે, કુટુંબ હારે ઝઘડો થયો છે કે જમાઈ હારે ઝઘડો થયો છે, એમ કહું છું. હવે એવું બધું કાંઈ એને કીધું નથી. એને ખાલી એટલું કીધું કે મારે રાહ હારે રહેવું નથી, મારે છૂટા છેડા લઈ લેવા છે. આ હું થયું હું ન એ બધું જાણવા તો ત્યાં જવાની વાત કરું છું. હા શું કહું, મને તો એવું લાગે છે કે આ જમાઈ પાસે પૈસા નથી ને એટલે કદાચ જીજ્ઞાબેનને ગમતું નહીં હોય. ના ના એટલે છૂટા છેડા લેતા હશે. ના ભાઈ ના, આવો ખોટા વિચાર ન કર જોયા જાણ્યા વગર. મારી બેન કાંઈ એવી નથી પૈસા વાહે ગાંડી થઈ જાય એવી. મને ખબર છે ને પૈસા વાહે તો બહુ ગાંડી છે, મને ખબર છે. કાંઈ જોયા જાણ્યા વગર છે ને મનમાં આવે એવા શબ્દો ન બોલ જીજ્ઞા વિશે. જે હું કઈ ખરાબ નથી બોલતી, જી છે એ હાસું કહું છું, એમાં હું ખોટું બોલું? હું હાસું બોલશો? પૈસા નથી એટલે છૂટા છેડા, બીજું હોય હું એમાં? એવી ગાંડા જેવી વાત કરે છે. એને ખબર જ છે લગ્ન કર્યા ને ત્યારથી કે વાડીમાં કામ કરે મજૂર છે તો લગ્ન જ ન કરે ને જો એને પૈસા વાળા ગાંડી હોય તો તમને તમારી બેનની તમને ખબર હોય હું વાંધો હોય? આ મારા બેનની મને ખબર છે ને એટલે જ તને કહું છું કે પૈસા વાળા પાગલ નથી કે છૂટું લઈ લે પૈસા ન હોય એટલે. તો પછી ને બેહાય ને શાંતિથી ને. તને સમાચાર તો દેવા પડે ને, નો દઉં તોય ઉપાધિ. હાજી આવું તો બળતરા કરે. પરબારી તને ખબર પડી હોય તો તું ન કહે મને કે મને વાતે ન કરી એમ. હવે હું કરશું? કરવાનું શું હવે? જે કરશું અહીંયા જાય પછી ખબર પડે કે શું કરવું છે. બેન પણ ક્યાંય શાંતિથી રહી નથી શકતા. તો એ શાંતિથી જ રહેતી હોય. મને લાગે છે ને આપણા કુમારનો જ કંઈક વાંક હશે. હમણાં તમે કીધું કે આ જોયા જાણ્યા વગરનો કોઈનો વાંક ન કઢાય, તમે કાંઈ સમયનો વાંક કાઢો? હા તો આપણી બેનનો કઈ વાંક જ ન હોય. એ બિચારી શાંતિથી જ રહેતી હોય. એ માણાનું કાંઈ નક્કી ન કહેવાય. આ તમારી જેમ છે ને માણાનો કઈ મગજ ફરી જાય ને. હા તારો બહુ સારો મગજ છે. મારો તો હાર જ છે, મને શું વાંધો છે? આ ખાઈ ખદોડીને કામ કરીને બેઠી ખાટલા ઉપર. હા એટલે જ છે ને વાંધો. કાંઈ ખતોડીને બેહી રહેવું. કાંઈ તને દુઃખ તો છે નહીં અહીંયા તો તને શું વાંધો હોય? તો હાલો ને આપણે છૂટાછેડા લઈ લે, બીજું હું. એટલે દુઃખ તમારે દુઃખ જોવું ને? મને કાંઈ દુઃખ ન પડે. તો બેહો ને સાનું મને. તું તારા બાપની ઘેર વહી જાય ને અમુકો સુખી થઈ જાવ. હા સર. હા હા તો હાલો કાંઈ વાંધો, હું તો થેલો ભરીને હાલતી. હા તો વૈયા જાઓ. જાણે રાજકોટ ઓરું જાય છે કા? હવે બસમાં બેહો એટલે 4 કલાકમાં રાજકોટ હમણાં. હા એ ખાલી વાતું થાય. આ તો કયો હું સિટીમાં રહેતી ત્યાં ગામડામાં રહું છું, બાકી કોઈ સિટીની છોકરી ગામડામાં ન રહે. એ તો રહેવું પડે. હે રહેવું જ પડે. એ તો જ્યાં લગ્ન થયા હોય ને ત્યાં છોકરીનું હારું કહેવાય. ગમે એટલું કરીને કામ કરીને દઈએ તોય હાવ કદર નહીં જરાય. કદર તો તને મારી નથી. હું તને વાત બધી જણાવું તોય તો તું મને ઉધડો લેશે અને ન કીધું હોય તું શું કહે? તે કેવી તો પડે ને વાત. આ તો કીધી તો ખરી પણ તો હવે હું કામ રાયડું પાડે. એક તો પેલા વાત કીએ ને પછી કે નો કહીએ તો દક, કહીએ તોય દક, તો કહેવાય જ નહીં પેલા. હજી તને કહું છું કે મારે તને વાત કરવી જ પડે કારણ કે હું તારાથી કોઈ વાત છુપાવતો નથી એટલે તને કહેવા આવ્યો વાડીએથી. કરી દીધી. હા તો હવે શું કરવાનું છે બેનનું? ત્યાં બેનની ઘેર જવું પડશે. તું મારે આવીશ? આવવું પડશે. તું આવીશ કે હું એકલો જ આવીશ તને પૂછું છું. તમે કયો એમ કરું. આવવાનું હોય તો આવું, ન આવવાનું હોય તો ન આવું. એક કામ કરું પેલા એકલો જાવ. તમારી ઈચ્છા. પછી જરૂર પડે હું ને તો તો કાંઈ ન કહું બાપા. પછી કાલ સવારે હું બોલું તો મારું નામ આવે કે જો તું બોલી તેને આવું થયું. એના હા. કરતા હું છે ને કાંઈ બોલું નહીં. તમે હા એમાં હા ને ના એમાં ના. સાચી વાત છે.
આમ તો હું શાંતિથી વાત કરું બધું જાણવા મળે. તારો જીબડો લાંબો વળીને બે શબ્દ બોલાઈ તમે ગયા. શાંતિથી ભાઈ રે શાંતિથી વાત કરો કા મને ખબર છે તમારો જીભડો કેવો છે બોલાવો મને મોઢામાં તારી કરતા તો ટૂંકો જ છે. આ હંધાય આજુબાજુ ખબર છે તારો જીબડો કેવો હાલો છે. પૂછી આવીએ પેલા પૂછવા પેલા ઈ જવાની કામ કરીએ પછી બેન ને ત્યાં જાજો પૂછવાની જરૂર ન હોય. આ ભાઈડાને પૂછી લે ને બધા એટલે ખબર પડી જાય કે બાયડીનો જીબડો કેવો છે. સારું મોક પડતું બાંધવું નથી મારે તારી યારે નકામ આપણે બેન ડખા થાય. ઓલા બેને તો શરૂઆત થઈ ગઈ છે. આ હું જાતો આવું એને હો જાઓ સાનીપા. જાતા જાતા સા નો બોલાય હવે અમારે બનાવવા જાવું ને તો મારે કઈ બાને ન કહેવાય તને જ કહેવાય ને. આ વાત એમને ખબર હશે કે નહીં? આ શું થયું છે? આ ખબર જ્યારથી મેં સાંભળીને મારું તો હૈયું જ બેહી ગયું છે. સમજ નથી પડતી કે આ શું થવા બેઠું છે. હું થવા બેઠું છે? સારું થયું તમે આવી ગયા. આ તમારી જ વાટ જોતી હતી. હા આ જુઓ ને કેવા સમાચાર સાંભળ્યા મેં. હું સમાચાર સાંભળ્યા ત્યાં કેમ એટલી બધી બેબાકડાઈ થઈ ગઈ છો? બે બાકડી ન થાવ તો હું થાવ? તમે જ વિચાર કરો ને. આ જીજ્ઞાએ રાજભાઈને છૂટાછેડા આપવાની વાત કરી છે. એટલે છૂટાછેડા આપવાની વાત કરી? હા એ કહેશે કે હવે મારે એની હારે નથી રહેવું. હવે હું આ ઘર છોડીને જાઉં છું. મને સમજાતું નથી કે એને હું માંડ્યું છે આ બધું. જો એમાં એવું છે ને કે રાસ છે ને હતો જેવો સમજ્યા. જો આજ નહીં તો કાલ એ તો થવાનું જ હતું. તમે હું બોલો છો? રાસ હતો એવો એટલે? અરે રાજભાઈ જેવો બીજો માણસ ન થાય. હા આપણી જમીન આટલા વર્ષોથી વાવવા રાખી છે. કોઈ દી કોઈ જાતની ફરિયાદ નથી આવી. અને આજે અચાનક જીજ્ઞા કે મારે નથી રહેવું એમની હારે છૂટાછેડા લેવા છે. હા તો કંઈક એ વાત થઈ. અરે પણ ફરિયાદ શું કામ નથી આવી? કારણ કે હું એને મારા દબાણમાં એ કામ કરતો હતો એટલે ફરિયાદ નથી આવી. બાકી આમ પછી મેં મારા દબાણમાં ને મારા ડરના હિસાબે એ પીડ્યો રહેતો સમજ્યા. અને એટલે એના હિસાબે એ કામ કરતો હતો. અને એના જે અપલખણ હતા ને એ હું બહાર જ નહોતો આવવા દેતો. કારણ કે એ મારો મજૂર હતો એટલે હું એના બાપ ઠેકાણે કહેવો એટલે મારા મજૂરનું ખરાબ જાય એવું હું ન કરી શકું ને. પણ એને આપણી આ વાડી ખેડવાની ના પાડી પછી એની રીતે છૂટો થઈ ગયો. હવે મારે કાંઈ એની વાહવાય બધી આટા તો ન મરાય એટલે હવે બધું એનું ભોપાળો બહાર આવ્યું એટલે જીજ્ઞાને ખબર પડી ગઈ એટલે એ છૂટાછેડા લીધા એને. ના આવું કંઈ હોય જ નહીં. મને નથી લાગતું કે રાજભાઈની કોઈ પણ વાતે ફરિયાદ આવે. હું નથી માનતી આ વાતમાં. કારણ કે આટલા વર્ષોથી આપણી વાડી રાખે છે. આ વર્ષે એમને આપણા કરતાં વધારે જમીન મળી એટલે એ બિચારા બીજા પાસે ગયા. નાનો માણસ છે એ કોઈનું ખોટું હું કામ કરે? અને આટલી હારી બાયડી છે, સંસ્કારી હતી, હંધુ એનું માનતી હતી ને અચાનક આવું નહીં. અને એ જ કહું છું સારી છે, સંસ્કારી છે, જીજ્ઞામાં કાંઈ નથી ઘટતું એ. અને છતાંય જો એ બાઈ એનાથી કંટાળી ગઈ હોય અને એને જો એની બધી બહાર ખબર પડી ગઈ હોય તો પછી એ તો શું કરે? જો સારી સંસ્કારી છે ને એટલે છૂટાછેડા લઈ લીધા. જો બીજી હોય ને તો બધા વિસ્તરા પોટલા એની પાસે કંઈક હોય ને એ લઈને ભાગી હોતે ને જાય રાતો રાત. ના તમે કંઈ પણ કહો પણ મને છે ને આ દાળમાં કાંઈક કાળું લાગે છે. આવું બની ન શકે. અને એને જે નિર્ણય લીધો છે ને હાવ ખોટો લીધો છે. અરે રાજભાઈ જેવો માણસ એને ન મળે. તમે સમજતા કાં નથી? શું ન મળે? બોલે હારામ. અરે શું ન મળે? જીજ્ઞા હારી છે, દેખાવડી છે, સંસ્કારી છે. રાજ કરતા તો એને લાખ ડઝને હારો છોકરો મળશે. એમાં કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી સમજ્યા. એ તો તમને લાગે છે કે ઉપાધિ કર્યા જેવું નથી પણ આ બે માણસ હારે રહેતા હતા, હારી રીતે રહેતા હતા, કાંઈ તકલીફ નહોતી ને અચાનક આવી કાંઈ તકલીફ આવે ને તો ગામના આપણે છે ને વડીલ છીએ અને રાજભાઈ તો આપણા માણસ છે, ખેડૂત છે, આટલા વરા આપણી જમીન હાચવી છે તો એની હારે આવું થાય તો તમારા પેટનું પાણી કેમ ન તલતું? એટલે હું કઈ બીજાની દીકરીને કઈ થોડે હું દુઃખી જોઈ શકું? હા તો આપણા માણસને દુઃખી જોઈ શકો? રાજને નથી ઓળખતા તમે? કેવી વાત કરો છો તમે? એ તો એને લખણે દુઃખી થાય છે. ઓલી જીજ્ઞાનો બિચારી એનો શું વાગશે? હવે એની તો જિંદગી બરબાદ થઈ જાય ને. અત્યારે માનો એને કોઈ છોકરું નથી, અત્યારે નસોડવી છે, કાલ સવારે એની ઘરે છોકરા થયા પછી એને કોણ લઈ જાય? લ્યો છોકરા હોતી બાઈ યારે કોઈ બીજા લગ્ન ન કરે. જો છોકરા ન થયા હોય ને અને જો એમણામ હોય ને તો કોઈક બીજા લગ્ન કરે ને સારું ઠેકાણું મળે. એટલે કે હાથે કરીને થોડોક એને એના પગમાં કુહાડો મારે. તું એ કેવી વાત કરશો? હો વાતની એક વાત મને એટલી ખબર પડે આટલા સમયના લગ્ન જીવનમાં જો એમને વાંધો ન આવ્યો હોય ને અચાનક આવો વાંધો આવ્યો હોય ને તો આમાં કાંઈક તો કાળું ધોળું છે ને છે. આમ હું નથી માનતી કે રાજભાઈ કંઈક ખોટો માણસ છે કે એ કોઈનું ખોટું કરે એવો છે પણ આ જે કાંઈ પણ થયું છે ને એની પાછળ કંઈક તો છે. તમે છે ને જીજ્ઞાને
તમે છે ને રાજભાઈને સમજાવો, હું જીજ્ઞાને સમજાય કે આવું ન કરાય. ના, ના. આટલું સારું ઘર સંસાર ચાલી રહ્યો છે, એમાં છે ને આવી રીતે છૂટા છેડા ન લેવાય. તું છે ને આ બધું મારું છે ને બધું ભાંગી નાખી. હું? એટલે એમને એટલે આ આપણે જો આપણે એવી રીતે કાંઈ ન કરાય પછી એને જીજ્ઞાને 6 મહિનામાં ખબર ન પડી જાય. અને આપણે તો ઉપર સલું ઓળખતા હતા ને એ વાડીએ રહેતો તો આપણી ખેતી વાવતો તે છોડો વાડીએ તમે રહેતો હતો. અંધી વાત. આ કંઈક જીજ્ઞાન સમજવા આ કંઈક જીજ્ઞાન સમજાવવા જાય ને ગુલી પછી સમજી જાય ને તો મારી જે મેં જે રૂપ પાના નાખ્યા છે ને એ પાછા અવળા પડશે અને રોકવી તો પડશે જ, સમજાવવા ન જાય એમ. અને કાનમાં છે ને મારે રાજ વિરુદ્ધ કંઈક ઝેર તો ભરવું જ પડશે તો જ આ માનશે. રામ રામ. રામ રામ. સારું થયું ભાઈ તમે આવી ગયા એ. હાલો હવે. અને સમાચાર સાંભળ્યા તો આવવું તો પડે જ ને. હે બેન, આ લગ્ન પછી કોઈ દિવસ ફરિયાદ નથી આવી તમારા બેમાંથી કોઈની. અને આમ અચાનક શું એવું થઈ ગયું કે તો આ તમે યારે છૂટાછેડા લેવાની વાત કરે છે? મેં તમને વાત તો મોકલાવી ભાઈ, તો તમને ખબર નથી કે શું વાત છે. હવે આપલખણા માણા હોય એની ભેગો રહીને પણ શું ફાયદો છે? જે માણામાં કોઈ ગુણ નથી, સંસ્કાર નથી, કોઈની દીકરીની ઇજ્જત કેમ કરવી ખબર નથી પડતી. વ્યસની માણસ હોય એ માણા ભેગું રહીને કરવું શું આપણે? અરે પણ ક્યાંય વ્યસન કરે છે અત્યાર સુધી? મને તો એની કોઈ બહારથી વાત જાણવા નથી મળી, કોઈએ ફરિયાદ નથી કરી, તને હાચવતા હતા હરકી રીતે, ને અચાનક શું થઈ ગયું એમ? તમારે ઘડી સાપડે જવું હોય ને, હું 6 મહિનાથી એને ભેગી રહું છું એટલે હંધુય મેં જોઈ પણ લીધું અને જાણી પણ લીધું છે. જો ભાઈ એ જે કહે ને એમાંનું કાંઈ હાસું નથી. ખબર નહીં કોને આના કાન ભર્યા છે ને કોની વાત એણે માની લીધી. મેં નથી કોઈ દી સિગરેટ પીધી, નથી બીડી પીધી કે નથી મેં કોઈ દી પરસ્ત્રી સામું જોયું. પણ ખબર નહીં આને ક્યાંથી આ ભૂસું કોકે મગજમાં ભરાવી દીધું ને કોઈ વાતે માનતી નથી. પર્સની સામું જોયું નથી, સીધી એને જઈને બાથા જ ભરલે છે બીજી બસ. કઈ વાત જ નથી કરતા. તે જોયું છે ને? તે જોયું તારી આ આંખે? જોયું, હંધી જોયું મારી ક્યાં જોયું તે આંખે. મને કહેતો? જો આવી રીતે જ વાત કરે છે ભાઈ, કાને જોયું નથી, જણ્યું નથી. સાચું કહો ને મહેન્દ્રભાઈ, મેં આજ સુધી કોઈ બેન દીકરી સામું જોયું નથી, મેં કોઈને અડી પણ નથી. અને હા મને કે મેં નજરે જોયું. મને એકવાર બતાવે તો ખરું રૂબરૂ કે ત્યાં અહીંયા જોયું એ વ્યક્તિને મારી સામે તો લાવે. બેન તો કુમાર આમ ખોટું તો ન બોલતા હોય ને. આ નક્કી છે ને તને કોકે છે ને ચડામણી કરી છે ભાઈ. તું છે ને? મને કોઈ ચડાવી નથી. મેં જે જોયું છે ને સત્ય ઘટના એ જ કહું છું. હું આની ભેગી રહું છું, 6 મહિનાથી રહું છું. માણા પાડખવાની તેવડ છે. હા મણાએ તો તમારી બેનની જિંદગીને બરબાદ કરી નાખી, એનો આખો ભાવ બગાડી નાખ્યો. નથી ખબર કે આ માણા આટલા કપાતરે ને નીચ નીકળશે. હું માની લઉં બેન, એક વખત તું કહેશો એ હંધી વાત માની લઉં, પણ 6 મહિના પછી અચાનક તને આવી રીતે થઈ જાય તો કેવી રીતે હું માનવામાં આવે? સાચો ચહેરો સામો આવી ગયો એનો, બીજું કઈ નથી. ઓલું તો નવું નવું હતું ને તો નવું 9 દિવસ હંધું ઢાંકીને રાખતા હતા. પણ આ સાચું છે ને આજ નહીં તો કાલ એક દિવસ સામું આવી જ જાય. કોઈ પણ નું હોય, ગમે એટલું માણા ખોટું કરે, ગમે એટલું છુપાવે. જો મહેન્દ્રભાઈ, એને કયો આ બધી વાત સાચી હોય ને તો એકવાર સાબિત કરીને બતાવે. જો આમાં સાબિત કરવા જઈએ ને તો ખોટો સમય બરબાદ થાય, તમારો, મારો, મારા બેનનો. એની કરતાં છે ને એક કામ કરો, હું છે ને થોડાક દિવસ મારી બેનને તેડી જાઉં, આ હંધુય થાળે પડી જાય તમે કહેતા હોય ને તો. જોવો એને કઈ પૂછવાની જરૂર નથી ભાઈ. અને થોડાક દિવસ નહીં, હંમેશા માટે. આના કરતા પણ સારો છોકરો ગોતીને લગ્ન કરી હું હવે. આની ભેગું તો મારે આજે નથી રહેવું ને કાલે નથી રહેવું. બેન આ તું કેવી વાત કરે છે હે? તમને ભારે પડે તો કયો, તો અમારો રસ્તો બીજો કરી લેવું. અરે કોઈ ભાઈને એની બેન ભારે ન પડે, પણ તું વિચાર તો કર, આ છોકરો તને ગમતો હતો, કુમાર ગમતા હતા એટલે તો તે લગ્ન કર્યા, અને હવે તું એક ભવમાં બીજો ભવ કરવાની વાત કરે છે. હારા માણા નીકળ્યા હોત ને તો આખી જિંદગી કાઢી લેત, પણ હવે કપટી માણા આરે જિંદગી નો નીકળે. અરે પણ તું જોયા જાણ્યા વગર હું કામ ને એને આવી રીતના આવા તમને ખબર છે કે ઈ સાચા છે? તમે હું કામ એનો પક્ષ લ્યો છો? હું તમારી બેન છું, હું કઈ ખોટું બોલતી હશ ભાઈ? 30 વર્ષની છું, કઈ નાની નથી. ખાસા ખોટાની હંધી પરખ મને પડે છે. હા મારી બેન, મને ખબર છે તું સમજદાર છે, જોયા જાણ્યા વગર છે ને તું ન બોલતી હોય, પણ આ તમારા ના એના જિંદગીનો સવાલ છે, તું વિચાર તો કર બેન. ઠીક, એટલે તમે પણ એવું જ ઈચ્છો છો કે તમારી બેનની જિંદગી આખી નરક જેવી જાય, તમારી બેન સુખેથી શાંતિથી જીવે નહીં. હા માણસ જે તે કર્યા કરે ને તમારી બેન સહન કરે. અરે ભાઈ દારૂ પીવે છે, દારૂડિયા માણા આરે કોઈ દિવસ રેવાય? ઘર બરબાદ થઈ જાય, ઘર બરબાદ. તારી વાત તો સાચી છે બેન. જો કુમાર દારૂ પીતા હોય ને ઊંધી એની લતો હોય તો પછી તારે એની હારે રહેવાનો કોઈ મતલબ નથી.
એક કામ કર, તું આપણા ઘરે થોડાક દિવસ આવી જા, એટલે હંધુય થાળે પડી જાય. તારી મરજી હોય ત્યાં સુધી રહેજે, બસ બીજું કાંઈ. ત્યાં સુધી બીજા લગ્ન ના કરું ને ત્યાં સુધી હું ત્યાં જ રહીશ. હાલો, અને છે ને કાગળિયા મોકલાવી આપજો, બાકી અમને કહેજો, અમે આવીને છૂટું કરી જાઉં. થોડાક દિવસ રાખીશ, બધું થાળે પડી જશે. હા, કેમ ડાળખી પકડીને ઊભો છો ભાઈ? કઈ નહીં ભાઈ. આ રોયેલું મોટું હોય એવું લાગે છે. શું થયું છે? ઓલા બાવસન કાકા પાસે પૈસા લીધા હતા, એણે કાંઈ કીધું? એવું કાંઈ હોય તો કે પૈસા આપો. ના ના, તો પૈસાની જરૂર નથી. તો તારી ભાભી ઘર છોડીને જતી રહી છે. હા, નથી રહેવું એને મારી સાથે આવે. પણ હું કામ હું છું બાજાતા? તને તો ખબર છે ને મારા સ્વભાવની. હા. હું કોઈ દી કોઈને બાંધતો નથી. ખબર નહીં એને કોણે એને ચડાવી અને એના મગજમાં વાત ક્યાંથી ભરાઈ ગઈ. છૂટાછેડા લેવા માંગે છે મારી હારે. એ એમ કહે છે કે હું દારૂ પીઉં છું, બીડી પીઉં છું અને છોકરીઓની છેડતી કરું છું ને આવું બધું. ઓહો, આવું કે છે? લે, મને તો સમજાતું નથી કે મારે શું કરવું, અને આવી વાત એના મગજમાં ભરાઈ ક્યાંથી ગઈ. મને ખબર છે. કળિયુગ. આ કળિયુગમાં છે ને છોકરીઓ પૈસા વાહે જ તોડે. પેલા તું એને બહુ સારી રીતે રાખતો. ના ના અશોક, ના ના, આ જીજ્ઞા એવી નથી, તો મને બહુ પ્રેમ કરે છે મારા. અત્યારે છે ને એવા કોઈ હોય નહીં, પણ છે ને થઈ જાય. સમજો તું? આ પૈસાની લાલચ એવી છે ને અત્યારે બધાને સારું જ જોઈએ, હાસું કોઈ નથી જોતું. જો લગ્ન થઈ ગયા હોય બરોબર, એનો ઘરવાળો બિચારો થોડો કદરૂપો હોય આમ બરોબર, મારી જેવો તો નહીં, હું તો સારો છું, પણ આમ કદરૂપો હોય ને સામે બીજો છોકરો આમ થોડુંક આમ સામું જોવે ને તો એને યાર ચાલુ થઈ જાય, અને છે ને પૈસા પડાવે, એની યારે મોજ કરે, એવું થાય એટલે આમ જો પતી ગયું. હવે પૈસા વાળાને ઘરમાં બેસવાની છે. ના અશોક, હું નથી માનતો કે એવું કરે. મારો મને વિશ્વાસ નથી આવતો. મારી જીજ્ઞા એવું ક્યારેય ન કરે. જો સાચું કહું ને તો આ નક્કી એને કોઈની ચડામણી છે, અને નક્કી. નહીતર આવી રીતે કોઈ દી ન બને. છેલ્લા 6 મહિનામાં ત્યારે અમારે એકબીજાને બોલવાનું પણ નથી થયું. આ તમે નથી બોલતા, આ તમારા અંદર આ બાજુ હોય કે આ બાજુ એ પ્રેમ બોલે છે. સમજ્યા તમે? એટલે છે ને એ બધો પ્રેમ છે ને એ અત્યારે ઓકી નાખો, અને છે ને તમે છે ને તમ તાર સમજો મળી જાય. આપણે બીજા ઠપકારો એનો આવો ભરોસો કરવાનો થતો જ નથી. એ મને ખબર છે કે છે ને હવે થોડાક દિન ભાઈન્યા રહે છે બરોબર, અને પછી છે ને સારો ગોત છે ને લગ્ન કરી લે. આ સમય ઉપર મને છે ને ભરોસો નથી, ક્યારે કોણ કેવું થઈ જાય ને કઈ અશોક, તું જરા બોલોમાં મર્યાદા રાખીને વિચારીને બોલ. તું મારી ઘરવાળી વિશે વાત કરી રહ્યો છે, અને મને ભરોસો છે એવું ક્યારેય નહીં કરે. ભરોસો છે ને એ જ પ્રેમ છે, પ્રેમ છે એ જ વિશ્વાસ ને ભરોસો એક થઈ ગયો, પ્રેમ વચ્ચે છે બરોબર. તો આ તોડવામાં છે ને ભરોસો તૂટી જાય ને વિશ્વાસ તૂટી જાય. મારી વાત સમજો તમે, હાસું કહું છું હું. તમે આમ એને યાદ કરીને બળતા રહો ને તો હેરાન થાઓ. અને અત્યારે છે ને આ પ્રેમ તો હવે ઠીક, આમ પ્રેમ હાસો કરે એ જ કરે. કોમાંથી 50% જ હાસો પ્રેમ કરે, બાકી 50% પ્રેમ પૈસામાં રમતો હોય. સમજ્યા? તું કે એ વાત કદાચ સાચી હશે, અને લોકો એવું કરતા પણ હશે. કદાચ ત્યાંની છોકરીઓ પૈસાની પાછળ પાગલ પણ થઈ જતી હશે. પણ મારી જીજ્ઞા એવી નથી. એ મારા સિવાય કોઈ પાસે નહીં જાય. પણ હવે તો ઈ ત્યાં રિહામણે વહી ગઈ. રિહામણે જ નહીં, લગભગ તો પાછી આવે તો આવે. તમે વાત કરો છો એ ઉપરથી તો હજી મારી જીજ્ઞા કરો છો ને ઈ ખોટું કહેવાય. હું શું કહું છું કે આ મગજમાંથી હવે જીજ્ઞાનું છે ને ભૂત કાઢ નાખો. બસ મારે તારી વાત નથી સાંભળવી. તે જે મને કહી દીધું ને એ બહુ થઈ. તું જા, આવે જા, કીધું ને મારે તારી વાત નથી સાંભળવી. હું તો તમારા જા, તને 2 હાથ જોડું છું. જતો રે, મને એકલો છોડી દે. જીજ્ઞા નહીં કરતો, બીજું તો હું.
ભાભી મારા હાથે બતાવજો ને પાણી. તરસ લાગી? ગળા બહુ ફૂકાઈશ કા પાણી બહુ પીવાઈ જઈશ. આ બફારો કેવો થાય છે અને આ પાણી પીએ નહીં સારું અત્યારે તો. બેન એક વાત કહું તમને. બોલો ને ભાભી. હા. એકના વગરની બે વાત કરો પણ અત્યારે ઓલી વાત ના કરતા. મારે એ જ વાત કરવાની છે. જો તમે ખોટું ન લગાવો. ભાભી અત્યારે હું કામ લપ કરો છો બેની દ્યો ને એ વાત ને. આ હું એમ કહું છું કે આ તમારે ને જમાઈને તો સારું બનતું હતું તો આ અચાનક કેમ આમ થયું? લખણ એના પેલા મને લખણની ખબર નથી ભાભી એના કે એ માણા આવા અપલખણા છે. અત્યારે ખબર પડી કે બીડી પીવે દારૂ પીવે અને કોઈ દીકરીઓને પણ નથી મેલતા. હા અત્યાર સુધી હોપારી ખાતા નહીં તો ઠીક હતું હાલો કે તો હંધાઈ પુરુષના આદત હોય હોપારી ખાવાની પણ આ દારૂની પીવે એ તો ન ચાલે ને ભાભી. હા આપણા ખાનદાનમાં કોઈ દારૂ પીધું? આ મારા ભાઈ રહ્યા. મારા ભાઈ કોઈ કોઈની દીકરી સામે ઉછળ ઉછળ કરીને જોઈ છે મારા ભાઈ? અને આને તો બિચારા મજૂરની છોકરીઓને મારી તો જીભ પણ નથી ઉપડતી કેમ બોલવું મારે. હા તમને ખબર કેમ પડી? ખબર તો પડી જ જાય ને. હા બિચારા એના શેઠ છે ને એ બિચારા બહુ સારા માણસ છે. આ પેલા જમીન વાવતા ને નરેશભાઈ એણે બિચારાને મારા ઉપર દયા આવીને કીધું કે હાવ ભોળી છોકરી છો એટલે તારું જીવન ન બગડે ને એટલે બિચારાએ મને હંધી હાસી વાત કરી આવીને. હા તમને ખબર છે અહીંયા તમારા સમય કામ ઉપર થતા ને અહીંયા કામે ન કરતા આ ભાગ્યું રાખ્યું હતું ને તો એ નરેશ શેઠને જેમ ફાવે એમ બોલતા હતા અને ભાગ્યું અધવસથી મૂકીને આવતા રહ્યા હતા અને આ ગુંડાગીરી કરે ને એ રૂપિયાથી ઘર હાલે છે. મને તેમ હતું કે આખો દી ખેતરવાડીએ વયા જાય છે પણ એ આખો દી દારૂ પીવા જુગાર રમવાને એમ જતા અને જુગારમાંથી રૂપિયા લાવતા હતા. અને આમ જુઓ મજૂરની છોકરીઓ હોય ને એ બિચારી કામ માગવા આવે ને તો એને કે કેવું કહેતા ખબર છે કે તો ઘરેક મારી પાસે બે તો તને કામ આપું બાકી કામ ન આપું. હવે હાથ પકડીને વાત કરે કોઈ દીકરીને આ હાથ ફેરવે થોડું સારું લાગે. પણ તે વાત મને નરેશ શેઠે કરી તો બિચારા ભલા માણા ભગવાનના ઘરના માણા માતાજી એનું સારું કરે કે એણે હંધી હાસી વાત કરીને મારી જિંદગી બચાવી લીધી. બાકી ભાભી હા છોકરું બોકરું થઈ ગયું હોત ને પછી મને રાતના લખણની ખબર પડી હોત તો બિચારા છોકરાની જિંદગી બરબાદ થાત ને મારી જિંદગી બરબાદ થઈ જાત. એમ નહીં. હા તમને શેઠે કીધું અને તમે માની લીધું બરાબર છે, વાત સાચી છે. પણ તમે કોઈ દી નજરે જોયું? પણ એ શેઠને હું દુશ્મની અમારી યારે તો એ તો છે કે હાસુસ કહેવાના હતા ને અને હું તો એ લોકોનું બહુ રાખું એટલે ને મને ઉપર દયા આવી. એ તો મને શેઠ છે ને એની દીકરી માને એમ કે મારી નાની બેન માનું તોય તું છે ને મારી દીકરી માનું ને તોય તું જ હોય કે એટલે મને તારા ઉપર બહુ દયા આવે છે ને તારી જિંદગી બગડવા નથી દેવી. એ તો બિચારાએ કીધું કે મને સારો છોકરો એ ગોતી દે હે જે મને મહારાણીની જેમ રાખીએ એવો. અરે બેન મને અત્યાર સુધી એમ હતું કે એની પાસે જમાઈ પાસે રૂપિયા નથી ને એટલે આપણા જીજ્ઞા બેનને છૂટા છેડા કરવા જોઈએ. પણ હવે મને વાત સમજાણી. જો તમારા મગજમાં ઉતરે ને તો. ભાભી રૂપિયાની ક્યાં વાત જ છે? રૂપિયા ન હોય ને તે માણસ જીવી લે પણ ઘણી અપરલક ભાભી રૂપિયાની તો ક્યાં વાત જ છે? આ રૂપિયા ના હોય ને તો એ માણસ જિંદગી જીવી લે. બેટાકના રોટલાથી મતલબ છે પણ આ ધણી તો હાવ કેવો નીકળો હાવ અપલખનો નીકળો થોડો ભાવ બગાડી નાખીએ એવો એટલે એની ભેગું કેમ રહેવું? હાલો એમ શું કે એકાદો એનામાં અવગુણ હોત ને જાતોય કરી દે પણ આના બધા હોળે હોળ અવગુણ ભર્યા છે. બાકી રૂપિયાની તો મને જરાય મોહ નથી, જરાય લાલચ નથી. જો તમારી હંધે વાત હાસી. હા તમે નજરે જોયું હોય ને તો આ હાસું મનાય. હા તમને શેઠે કીધું છે આ કોઈની વાતમાં આવીને છે ને આ બધું મગજમાં ન લેવાય ને. તમારે જો એ લોકો એ કાંઈ દુશ્મની છે હે? આ દુશ્મની ન હોય ને તોય છે ને અત્યારે માણા બીજાના ઘરમાં ખુશી ન જોઈ શકે. એ ખબર પડે છે અત્યારે માણાને બે માણાને ભળતું હોય ને તો એને નોખા પાડવામાં રાજી હોય એટલી ખબર પડે છે. એટલા તમે કાચા બુદ્ધિના સોવો. હા તમારી નજરે જોયું હોય ને કે જમાઈ આવો છે હગી આખી આપણી તો એ મને કોઈની વાતમાં આવી ન જવાય. તમને કોઈએ કીધું એવું કંઈ? અરે ભગવાન બુદ્ધિના બારદાન છો. આ પાણીની થાળી ભરીને એમાં ડૂબી મરો તમે. અક્કલ જ નથી જરાય. આવડા મોટા થયા તો એમ કરો
ઈ શેઠને પૂછીને જ કરો બધું કામ. આ સૂટા શેડાઈ લેવાના હોય ને તેને પૂછજો કે હું સૂટા શેડા લઉં એટલે હા પાડશે લઈ લેજો તમે. કેથી સુધરશો તમે? કેટલી વાર કીધું છે કે કોઈની વાતમાં ન અવાય. વિચાર કરો જીરી. રીંગણા બટાકાનું શાક કરવાનું ના ના આ ગુવાર છે. ગુવાર થોડો છે, રીંગણા છે. હવે આંખ્યું સચમાં આવી ગયા લાગે તને? તો પૂછો હું કામે કે રીંગણા બટેટાનું કરું. મને રીંગણા હોય ને એકલા તો બહુ ભાવે, બટાકા નો ભાવે. આ તમે શું કરો? હલ્યો ને સુધાર. મરચા જો આ બગડી ગયા, વાડિયાથી નવા તોડી આવી ની. કેવા હારા હારા મરચા આવ્યા છે. આવડે હો મને તું તારે થોડુંક થોડુંક જો. કાંઈ વાંધો નહીં, જ રોટલાય ટીપી જ નાખજો. એ એટલા બધા ખરાબ દી મારા હજી નથી આવ્યા હો કે મારે રોટલા ટીપવા પડે. તને લાવ્યો શું કામ? હે એટલે રાંધવા લઈ આવ્યા? એવું નહીં, આ લગન બધા એટલે જ કરે કે છે ને આખી જિંદગી રોટલા હારા હારા ઘડીને ખાવા થાય ને એટલે. તો મને કેવું સારું આવડે જો આમ ચાર સીરિયા કલાકે એક મરચું સુધારો, આમાં મરચા ગણી લ્યો ને કલાકો ગણી લ્યો તો 2 દી ભૂખ્યું રહેવું પડે. હા તો તું મને એક વાત કે એક બાઈ 1 કલાકમાં 4 રોટલી કરે તો 5 બાઈઓ ભેગી મળીને 1 કલાકમાં કેટલી રોટલી બનાવે? આ એમાં મગજ હાલશે કા? આ બેનનું શું થયું એમાં મગજ હલાવું ને? જો વાતમાં હાવ ભૂલાઈ જ ગયું. હવે આ લાવ્યાના ઘણા દી થઈ ગયા ઘરે, તો તને કઈ કીધું કે નહીં? બે વચ્ચે હું તકલીફ છે? હા થઈ છે મારે વાત. શું કીધું બેને? જીજ્ઞા બેન એમ કહે છે કે આ ઓલા નરેશ શેઠ કોણ છે વળી? હા એના ગામનો મુખી છે નરેશ. હા એને આ બધું કીધું છે કે રાજ બીડિયું પીવે છે ને દારૂ પીવે છે ને જુગાર રમે છે ને ન્યાય વાડીએ ઓલા દાડિયા હોય ઈ મજૂરની છોકરીઓ શેડતી કરે છે ને પછી મેં તો બેનને સમજાવ્યા. મેં તો ઈ તમને શેઠે કીધું છે. હા ગામના માણાએ કોઈ કીધું જ તમને કાંઈ? તો એ કે ના, એ કે તમે નજરે જોયું કાંઈ રાજને એવું કરતા? તો એ કે ના. મેં કીધું તમે બુદ્ધિ વગરના છો. મેં કીધું હું આ શેઠનું માનીને બેઠા છો. મેં કીધું તો મને કહે કે ભાભી વાત હાસી છે. એ કે તારી વાત તો એકદમ હાચી હો. આ વાત હાચી જ હશે, કારણ કે કોકેને સડાવી હોય ને તો જ. બાકી હું તેડવા ગયો ને બેનને તે રાજ જમાઈનું મોઢું મેં જોયું ને તેવું લાગતું નહોતું કે આ માણસ આવો હશે. બિચારો હાવ નિમાણો થઈ ગયો તો હાલ તોય તમે બેનને તેડીને આવતા રહ્યા. પણ 2-4 દી નોખા કરવા પડે એમ જ હતા. અહીંયા દુશ્મન હોય ને એમ બાતતા થા બે. પેલા હાસું હું છે ખોટું ઈ બધું જણાય અને પછી છે ને આમાં પડાય. આ મને કહેતા હોય કે તારો ઝીપડો આવડો, પણ મારો ઝીપડો ભલે આવડો હોય પણ હું સાચી હોઉં. મારી બુદ્ધિ છે ને બહુ છે. બહુ છે તારા બુદ્ધિ જો ને, એટલે જ તે મને રીંગણા બટાકા ભાવે. તો આ બટાકા શું કામ નાખે? ખાલી રીંગણા જ ભાવે છે. જો કોઈ છે ને ચાગલા વેડા કરવાનું નથી. ઘરમાં જે શાક થતું હોય ને ઈ ખાઈ લેવાનું. સમજાણું? પનારે પડ્યા છો તો ભોગવવા જ પડશે. કઈ હંધાઈના કઈ નોખા નોખા ન કરવાના હોય શાક. આ મોંઘવારી કેવી છે? 2 પૈસા બસાવશું ને તો કામ લાગશે. 2 પૈસા ભલે મારી જીભ કડવી રહે પણ બોલું સાચું. તારું નામ કડવી રાખ્યું હોત ને સારું હોત જલપાની જગ્યાએ. કઈ વાંધો, મને કઈ વાંધો નથી. મને માણા ગમે એ બોલે મને કઈ ફેર જ ન પડે. 2 કાન એટલે જ આપ્યા છે ને ભગવાને તને. તે તો અહીંથી તમને- નાખી નાઈ કાઢવાનું. તો તમને એટલે એક મારો નહીં સાંભળતી હો ને કાંઈ. એમ નહીં, તમને એક જ કાન આપ્યો છે. મારે અહીંયા છે ને વચમાં પડદો છે એટલે બધું સોંટી રહે માલપા. તારે મને લાગે હું હરવું કાણું છે. હો મારે હોહરવું જોઈએ. આપણે કોઈનું છે ને ખોટું સાંભળીએ નહીં અને ખોટું સહન થાય નહીં. આપણે સાચા બોલવા વાળા, ભલે માણાને ખરાબ લાગીએ. હારું એમ રાખો, બીજું હું. તો હવે આ બેનનું હવે હું આ કરવાનું છે ને સમજાવજો. મેં તો જો સમજાવ્યા છે, કદાચ ઈ વાત ઉપર છે ને વિચાર કરે તો. બેનને સમજાવવાની વાત તો પછી રહી. તો પહેલા તો આ છે ને ભાળ મેળવવી પડશે કે આ નરેશભાઈ આ જીજ્ઞાના કાન હું કેમ ભંભેણી કરી છે આ રાજ વિરુદ્ધ. મેં પૂછ્યું તું હા છે ને સારું થયું યાદ દેવડાવ્યું. મેં બેનને કીધું, મેં તું કઈ તમારી દુશ્મની છે? તો એ કે ના. ઈ કે પણ મને તો એ નથી સમજાતું. આ આપણો જમાઈ છે ને રાજ, એ તો એનું ખેતર વાવે છે. આ તોય હું કામ ને આવું કર્યું હોય છે? કેમ ખબર? મેં તો એ બેનને કીધું, જો મેં તો આ દુનિયા છે ને આ કોઈ 2 માણસ ખુશ રહેતા હોય ને જોઈ ન હગે. અત્યારે હગા ભાઈનું હગું કઈ થાતું નથી અને જોઈ નથી હકતા તો આ પારકા હું જોવે? સાચી વાત છે. આ બધા છે ને અટાણે અડધા લોકો તો પૈસાના પૂજારી છે. પણ તું કહેતી હતી ને બેન ને પૈસા બહુ ગમે, પણ એવું કઈ ન હતું. જો આ કારણ હતું. લે મેં કીધું બેનને, મને તો એવું હતું મેં કીધું આ પૈસા હાટું થઈને તમે છૂટા છેડા લેતા હશો. પછી એને મને બધી વાત કરી. પછી છે ને મેં એ વાત ઉપર વિચાર કર્યો ને પછી મેં એને સમજાવ્યા. તને હાસુ કહી દીધું ને એટલે એને સરકામું લાગ્યું હોય. આ પૈસા કરતી હતી ને એટલે. અને સારું છું તે જાણકારી મને આપી. તો હવે હું છે ને તપાસ કરું કે નરેશભાઈએ આ જીજ્ઞાબેનને હું કામ ચડાવ્યા છે. હા એ તપાસ છે ને જલ્દી કરો ને. એ જો નરિયો હોય ને તો એનો ખાટમો ખેરી નાખવાનો છે.
શાંતિ હો, મુખી છે ઈ. મુખી હોય તો એના ગામનો આપણે શું છે એના ગામનો જ મુખી ને આપણે કાંઈ લેવા દેવા મારે નથી. કાંઈ લેવા દેવા નહીં હો ભાઈ હા તારે તો ન્યા કે મારે કે ને નાડીએ નેફો છે એને. હું તો નાખું એક બુથાલામાં હું જાઉં છું ને હા, બસ રોલિંગ એક્શન. હું રજા કેમ આમ નિમાળો છે ને બેઠો છો? કઈ નહીં છે, બોલો શું કામ હતું તમારે? તને હજી કાંઈ ખબર નથી પડતી? એની ખબર નથી પડતી. તારા માટે છે ને હું લકી હતો, લકી નસીબદાર હતો તારા માટે. મારી જમીન તે વાવવાની ના પડી પછી જ તારી આ કઠણાઈ શરૂ થઈ ગઈ. જો આ બધી નસીબની બલિહારી હોય, એમ કાંઈ કોઈની કઠણાઈ ન બેસી જાય. હા, તમારે અહીંયા કામ કરતો તો હું બે પાંદડે થયો હે? તમારી વાડીમાં મેં દિલથી કામ કર્યું, ત્યારે તમે મને એક રૂપિયો નથી આપ્યો. કોઈ હું તમારે અહીંયા મન લગાવીને કામ કરતો હતો. ખબર જ છે તમે મારું શોષણ કરતા હતા. જો મારી વાત સાંભળો, હા તમારા આવા સ્વભાવને કારણે જ તે હું બીજાની વાડીમાં મજૂરી કરવા વયો ગયો. પણ તું ખોટો ગયો યાર. જો તું મારી ત્યાં કામ કરતો હતો એમ હું તને વાપરવાના પૈસા દેતો હતો, પછી તને 2 ટાણા રોટલા આપતો હતો અને ત્યાં વાડીએ તને પીડ્યો રહેતો હતો. એ કાંઈ વાતની ખોટ હતી તને? જો થઈ મારા લગ્ન થઈ ગયા, મારે બાયડી છે, એને મારે ખવડાવવા પીવડાવવાનું હોય ને, એના શોખે પૂરા કરવાના હોય. એના એ રોટલા આપી દે બસ. હાલ હવે હજી હું હાસું કહું છું, તું છે ને આ રાખી લે મારી વાડી અને મારી ત્યાં કામે ચડી જા, સમજ્યા? હજી મોડું નથી થયું. જુઓ મારે છે ને તમારી વાડીમાં નથી વાવવું. વાડીમાં નથી વાવવું? મારે તમારી વાડી નથી વાવી, ના પાડીને હું જે કરું છું એ મને કરવા દો. જો અત્યારે હું બહુ ચિંતામાં છું. તો મારી ઘરવાળી એના પિયર જઈને બેઠી છે, એટલે તમે છે ને હા વાત કરવા મને દુઃખી ન કર્યા કરો. બોલતું બસ. હું બોલો જુઓ, આ એક તો મારી ઘરવાળી એના પિયર જઈને બેઠી છે, હું અત્યારે બહુ દુઃખી છું. એટલે તમે છે ને મારા દુઃખમાં વધારો ન કરો અને આવી રીતે મને હેરાન કરવા ન કરો. હું તમારી વાડી નથી વાવવાનો હવે. તારી ઘરવાળી હોય નથી ગઈ ત્યારે તને સારી રીતે સાસવતી હતી ને, કાંઈ વાંધો હતો? આ પછી જ કેમ એકાએક એણે આવું પગલું ભર્યું? વિચાર કર, વિચાર. વિચાર તો હું એ જ કરું છું કે 100 મહિનામાં ક્યારે નહીં ને આવું વર્તન કેમ કરવા મળી. હા, ઈસને આ મારી કરામત હતી. તે મારી વાડી રાખવાની ના પાડી દીધી ને એટલે મારે મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું, સમજ્યા? તારા વિરુદ્ધ એટલું ઝેર પાયું તારા ઘરનાને, તું નહોતો અને હું જાઉં અને હું ગામનો મોભાદાર વ્યક્તિ કહેવાઉં એટલે એટલું ઝેર પાયું ને એટલે હું જે શબ્દ બોલું ને એ તારી બહુ હાસુ માની જતી હતી. અરે મેં તો એને ત્યાં લગણ કીધું કે તું આ રાજ્યને છોડી દે, એ અપલખણો છે, કેટલી બાયડી યારે ચાલુ છે અને તને આમ જો એની યારે છૂટા છેડા લઈ લે ને તને હોનાનું હાહારું ગોતી દઉં, હોનાનું હાહારું. એટલે હા મારી ઘરવાળીને કાન ભંભેરની તમે કરી, બીજું તમે શું વાળા કરવું માર્ગે પણ? ચડાવી એમ ને? હા, બીજું શું કરવું? અરે શરમ જેવી જાત છે કે નહીં? કોકનું ઘર ભાંગવા ઊભા થયા છો. ઘર ભાંગ તારું ભલે ને ભંગા જાય પણ મારે તો આવક ચાલુ રહે ને. તારી જેવો છે ને મને આ તારી જેવો ઈમાનદાર વિશ્વાસુ હાથી મને ન મળે એટલે મેં કીધું હાલો આ રાજ્ય વયો જાય એમ થોડું હાલે. અને તું ત્યાં પાછો સુખેથી રહેતો હતો, તારી વહુએ સારી અને સંસ્કારી હતી, બધી રીતે બિચારી સારી હતી અને તું એમ સમજદાર અને તું એમ જો સુખેથી રહે એ કંઈ હું કાંઈ થોડો જોઈ શકું. જુઓ એટલે શેઠ. મેં પછી ઝેર રેડ્યું. હા છે ને, તમે વડીલ ઠેકાણે ન હોત ને તો તમારું ગળું દબાવી દેત. હજી છે ને મોડું નથી થયું રાજ્ય. હા શું કહું, તું આ મારી વાડી રાખી લે વાવવા અને હતું એવું થઈ જાય આપણે. જો એની હવે તો તમારી વાડી કોઈ દી નહીં વાવું. આ તમારી જેવા હરામી માણાની વાડી વાવીને મારે પાપનો ભાગીદાર નથી બનવું. મારી ઘરવાળીને તો હું ગમે એમ કરીને સમજાવીને લઈ આવી. એ હું કહું એમ જ માનશે. હાસુ હું કહું એમ જ કરશે એ. હવે કાંઈ વાંધો નહીં, તમે કહો એમ જ કરશે ને તો ભલે કરે. હું જોઉં છું કે મારો પ્રેમ જીતે છે કે તમારી સડામણી. તો જોઈ લેજે તું.
એનું પરિણામ ભયંકર આવશે. આ તો ખાલી તારી ઘરવાળી વહી ગઈ છે, તારે આ ગામમાં રહેવાનું જ મુશ્કેલ થઈ જાય. ગામવાળા છે ને તને ધક્કો મારીને બહાર કાઢશે, એવો બદનામ કરી દઉં એવો. કારણ કે મારી પાસે જમીન છે, પૈસા છે, મિલકત છે, અને હું મોભાદાર વ્યક્તિ કહેવો. હું જે બોલું ને એ પીળ્યો બોલ ઝીલા ગામવાળા, સમજ્યા? ને કેવા કેવા નિષ્ઠુર માણસ છો તમે, શરમ નથી આવતી? અરે તમને તો માણા કહેતાય મને શરમ આવે છે. જુઓ શેઠ, હા ઈશ્વર છે ને એના દરબારમાં હંમેશા ન્યાય થાય છે, અને એ ન્યાય કર્યો જ છે એણે. હા તમારી જેવો ખૂટલ માણસ છે, તમે આવા કામ કરો છો ને એની સજા બિચારા શેઠાણી ભોગવી રહ્યા છે. એને શું દુઃખ છે વળી? દુઃખ? હે? અબજો રૂપિયા છે ને, હે ધનવાન છો ને, પણ ખાવાવાળો વાહે કોઈ નથી. આવા કામ કરો છો ને એના લીધે તમને ભગવાને વાંજ્યા રાખ્યા. અરે આ તમારા પાપની સજા બિચારા નિર્દોષ શેઠાણીમાં ભોગવી રહ્યા છે. શરમ કરો શરમ. આ બધું અહીંયા પડ્યું રહે, કે હારે બાંધીને નથી લઈ જવાના. કોકની દુઆ લેવો ને તો ઈશ્વર રાજી થાય. ઈશ્વર સંતાન નથી ને એટલે જ આવા કાળા કામ કરવા પડે, સમજ્યા? કાળા કામ કરીને ભાઈ રૂપિયા ભેગા થઈ જાય ને તો અમારું ઘટ પણ પાળવાળો કોઈ ન હોય, પણ પૈસા હોય ને એટલે નોકર હોતે ના આવે ને સેવા કરી જાય, સમજ્યા? અરે કોકની આંતડી ઠારશો ને તો એની દુઆ લાગી જાય તો છે ને આનો વારસદાર મળશે. નકર આમને આમ વાંજ્યા મરી જાહો, વાંજ્યા. આ ઈ તો સિંદરી બળી ગઈ પણ વળ ન જો. કેટલો સમજાયો કે મારી વાડી પાછી રાખી લેવા આવવા, તો એકનો બે નો છે ભડનો દીકરો. જીજ્ઞા, શેઠાણી તમે આવો. ના, હું બેહવા નથી આવી, તારી હારે વાત કરવા આવીશું. ત્યાં તાણે જે કર્યું છે ને એ હાવ ખોટું. તને જરાય વિચાર ન આવ્યો હા રાજભાઈને છોડતા? હા છૂટા છેડાનો નિર્ણય હા એક ઝટકે લઈ લીધો. તું નથી ઓળખતી તારા ધણીને? નથી ઓળખતી, મારા ધણીને ઓળખતી નથી, પણ આ તો ભલું થાય શેઠનું કે એણે મને હાસી વાતની જાણ કરી અને હંધી માહિતી આપી કે મારો ધણો કેટલો નીસ અને કપાતર માણસ છે. તારા જેવો ધણી તો છે ને નસીબદારને મળે. તું ભાગ્યશાળી છો, તો ખુશ નસીબ છો કે તને રાજ જેવો ધણી મળ્યો. અરે રાજભાઈ જે ક્યારે કોઈનું ખોટું ન કરે એવા વ્યક્તિને તું કપાતર કહેશે? હા, એવા વ્યક્તિને તું નીચ કહેશે? શેઠાણી, શેઠે મને હંધી વાત કરી દીધી છે કે અહીંયા ખેતરમાં રાજ છોકરીઓ હારે શેરતી કરતો લગ્ન થઈ ગયા પછી પણ લગ્ન પહેલાં માયનું કે હાલો એ કરતા હોય તો એનું હું સાવાઈ દઉં, પણ આ લગ્ન પછી તને લાગે છે રાજભાઈ એવું કંઈ કરે? હા, વિશ્વાસ છે કે નહીં તને તારા ધણી પર? અને કોઈની કીધેલી વાત ઉપર આ કઈ રીતે માનવી લેવાનું કે તારો ધણી ખરાબ છે? ખબર છે તને આ હંધુય કાવતરું મારા ધણીનું છે. હા, રાજભાઈએ જમીન ખેડવાની ના પાડીને એટલે હંધુય કાવતરું મારા ધણીએ કર્યું. તને ખબર છે? તું જેને શેઠ કહેશે, જેને ભગવાન માને છે ને, એને તારા ધણી વિરુદ્ધ કાવતરું કર્યું. કેમ કે રાજભાઈએ આ વર્ષે અમારી જમીન ખેડવાની ના પાડી. હા, જમીન ખેડતા હતા ને એના બદલામાં એમને કાંઈ નહોતું મળતું. બસ હતું એનું ઈ. બિચારા આખું વર મહેનત કરે અને છેવટે એમના ભાતે શું આવે તો કે કાંઈ નહીં. હા, હતા ત્યાંના ત્યાં. અને એટલા માટે જ હા તારા શેઠે તારી ચડામણી કરી અને તું કાસાકારની જે તારા ધણીની વાત ન માની અને આ મારા ધણીની વાત માની. એક નંબરનો ખોટો માણસ છે. એટલે તો આ લગન ભગવાને એને સંતાને નથી દીધી અને ન જ આપે. આવા માણસને સંતાન ન આપે હારું છે, નહીતર અમારી આવનારી પેઢીએ ભોગવવું પડે. એ તો કરમ કરીને જતા રહે, પણ પછી પાછળની પેઢીનું હું? એને ક્યારે કઈ વિચાર કર્યો છે? કોઈનો વિચાર નથી કર્યો, તો પછી અમારો તો વિચાર ક્યાંથી કરે? જો તને એમ લાગે છે ને કે મારો ધણી સાચો, અમારો ધણી એક નંબરનો ખોટો છે. હા, બાયડી થઈને પોતાના ધણીને વગોવું છું. અને રાજભાઈ બિચારો નાનો માણસ છે અને કોઈની ચાલ કે કોઈના કાવતરા એને નથી ખબર પડતી. પણ મહેરબાની કરીને તારું ઘર ન ભાંગ. હા, સો સિગ્ના, હું તને હાથ જોડીને વિનંતી કરું છું કે તું તારું ઘર ન ભાંગ હાથે કરીને. જો તમે હાથ ના છોડો. મને પહેલાં પણ મારા ભાભીએ કીધું હતું કે તમે આ શેઠની વાત માની. ગામમાં કોઈને પૂછવા ગયા હતા? ગામમાં તમને કોઈ ખરાબ આવીને કહી ગયું તો સમય માટે?
પણ મેં મારી ભાભીની વાતમાં કંઈ કાનહારો આપ્યો નહીં અને શેઠની જ વાત હાસી મહિના કરી. શેઠે તો મને એવું કીધું કે તું મારી દીકરી જેવી છો, એટલે તારું ભવિષ્ય હું બગાડવા નથી માગતો, સુધારવા માગું છું. પણ મને નથી ખબર કે શેઠના પેટમાં આટલો પાપ છે, આટલી કાતી ભરી છે કે એ મારા ધણી વિશે જેમ ફાવે એમ બોલી અને મને ચડાવી જાય. સો કે આમાં વાક જ મારો છે. મેં શેઠની હંધી વાત માની લીધી. મારા ધણીને મેં એકવાર પૂછ્યું પણ નથી કે તમારી આ વાત સાચી છે ખોટી છે. મેં તો ડાયરેક્ટ બસ એના ઉપર આરોપ મૂકી દીધા અને ઘર છોડીને આવતી રહી. આ ઘર છોડીને આવવાનું પરિણામ ખબર છે તને? હા, આ ઘર છોડીને તું આવતી રહી, એના પછી તારા ધણીનું અને બીજું શું થાય તું વિચાર કર. હા, બિચારા રાજભાઈ કેટલા દીથી હરખેથી જીવી ન થઈ કા, ખાઈ ન થઈ કા. જાને જઈને શેઠને પૂછ, એટલે હંધી હકીકત બહાર આવશે. આજે તો મારા ધણીની હંધુય કાવતરું મારે છતું કરવું છે. આજે હંધાઈને ભેગા કરું છું. હું પૂછી હાજર જાઉં છું અને હંધુય પૂછી ખેણ આવું હું કામ કર્યું. એને દુશ્મની રાસ હારે હતી, તેણે મારી આગળ હું કામ બદલો લીધો. અને આ રીતે કોઈનું ઘર તો ના ભંગાવાય ને. અમે કંઈ ખરાબ તો નથી કર્યું. અરે જમીન નથી વાવી તો હું થઈ ગયું, બીજાની જમીન વાવી છે. હવે તો મારા ધણીની મરજી, એને કોની જમીન વાવી કોની જમીન ના વાવી. પણ હા એણે જે કર્યું છે ને એ ખોટું કર્યું છે. આનો જવાબ તો એણે મને આપવો જ પડશે. તમારી પાસે હવે આશા નથી રાખી મેં કે તમે આટલું ખોટું બોલશો મને. અરે ખોટું નથી, હાસું છે. તને હજી હાજુ નથી લાગતું? અરે મારી જેવો 5 ગામમાં પૂછાય એવો વ્યક્તિ તને ખોટું બોલે કોઈ દી? અરે મારી આબરૂ જાય ખોટું બોલું તો. કેવી વાત કરો છો? હા, તમે જ તો મને કીધું હતું ને કે મારી ઘરવાળીને તમે ચડાવી હતી ખોટે ખોટી. હે? અરે ખોટો માણસ છે, આનું તું ક્યાં વાત માનશો? બસ કરો ને શેઠ હવે. હે, બસ કરો. આ ભગવાને તમને એકે વાતની કમી નથી રાખી. હે, તો એનો ઉપયોગ કરતા શીખો ને. આ લોકોના ઘર કેમ હળગાવવા, આ ઈ જ તમારા મગજમાં કેમ હાલે છે? અરે ભાઈ જો આમ જો, તમને મને લાગે છે કે તમારી બેન ઉપર કઈ હૈયત નથી. અરે તમારી બેનને છે ને એવું લાગે ને તો હું તમ તારે હારા મારું હારું ગોતી દે, પણ એને હાથ કરીને હું કામ કૂવામાં નાખો છો? બસ. આ કઈ રાજ્યો હારો નથી. શેઠ હવે બસ થાવ. તમારો હાસો શહેરો મારી સામે આવી ગયો છે. અરે આ તમે જમીન તમારી ન વાવી એમાં તમે એનું ઘર ભંગાવા ઊભા થઈ ગયા. કોણે કીધું તને? કોણે? આને જ કીધું હશે, આ રાજ્યએ જ કીધું હોય. કારણ કે રાજ્યએ છે ને તને સડાવી છે. આમ હું હાસું કહું છું ભાઈ. આમ જો શેઠ તમે- બસ કરો, તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. અને ઘડો જ્યારે ભરાય ને ત્યારે છે ને ગામ આખું પોકારે. અરે એક કામ કરો ને, એક કામ કરો. આ શેઠાણી ક્યાં છે એને બોલાવો. એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. કોણ હાચું ને કોણ ખોટું. તે શેઠાણીને શું ખબર હોય આ વાતની? એને કાંઈ ન ખબર હોય. એ થોડી કઈ ગામમાં રહે છે. શેઠાણી, અરે શેઠાણી શું? હમણાં ખબર. મારી વાત સાંભળો. શેઠાણી શેઠાણી આ ઘરમાં નથી, સમજ્યા? હું કેવું છે તારે? બોલ હવે. અહીંયા જ છું. હા એ વાત. શેઠાણી તમે જ મને કીધું તું ને કે શેઠ જે બોલે છે એ હંધુય ખોટું બોલે છે. અરે એને થોડી રાજ્યની ખબર હોય, એને પૂછો તો એને કાંઈ ન ખબર હોય. હું જે કહું ને એ હાસું જ હોય. અરે તમે કેવી વાત કરો છો? તમે જ તો પણ આવીને મને કીધું હતું ને કે ક્યારે કીધું તું? હું તને મળ્યો નથી. આ જો આને કહેતો હું કોઈ ખોટું બોલું? તમારા શેઠ કોઈથી ખોટું હા. બોલે ન બોલે. જોયું? ઈ તો જોયું? સત્યવાદી અરે માણસ જુઓ છે. શેઠાણી. શેઠાણી તમે મને આવીને એવું કા કીધું હંધુય? અરે અરે. અરે તને એમ નહીં, એની આની વાત ઉપર વિશ્વાસ છે. અને આ હું મુખી કેવો આમ જો 170 વીઘા જમીન છે, પાડાના કાન જે 5 ગામમાં પૂછો, એનું તું ખોટું માનશો? શેઠાણી. મને ખોટો પાડશો? મારી વાત સાંભળો. એણે જ તે પાડી બાજુ આવીને મને કીધું હતું કે હા તારી ઘરવાળીને મેં જાત કાન ભંભેર્યા છે. રાજા સાનું મોનો બેહી જાઓ. બોલતો નહીં હવે એક અક્ષરે. મેં તને ક્યારે કીધું? હું તને મળ્યો નથી. તારી જો ખોટો માણા મેં નથી જોયો. જો મને કહે છે જો આને વાડી આવીને હું હજી ગયો જ નથી. એ બાજુ તો હું ગયો જ નથી. તું બેઠો હા, હોય સાચી વાત કે છે. હા જો જોયું? ખબર તો ખરા ઈ વાડી બાજુ ન જાય અને રાજભાઈ નું ખોટું કરીને હું મળવાનું આમ પણ. અને હવે તમારું સમાધાન થઈ ગયું છે ને? તને તારા ધણી હારે રહેવામાં વાંધો છે? અરે શેઠાણી, પણ નહીં રહેતી હો. હાસું કહું છું. એ મુખી બાપા હવે તો તમારી જીભ બંધ રાખો. હા આટલું કહે તોય શરમ જેવી જાત નથી તમને. અરે, હા, અમારા જમાઈ સામે તમે કેવું વર્તન કરો છો? ઈ અમારો જમાઈ છે હો, એટલું ધ્યાન રાખજો તમે. તમારો જમાઈ છે ને એમ એ ભલે પરગામની દીકરી રહે, પણ એ આ ગામની વહુ ભલે રહે, પણ એ મારા દીકરી સમાન છે. એટલે એનું ભવિષ્ય ઉજળું કરવા હાટું મારે આ બધું કહેવું પડે. આ તમે જી કયો ઈ હંધુય હાસુ હે? આ અમારા જમાઈ ને અમારી બેન કે ઈ ખોટું. અરે આ જમાઈને કેમ? એક મિનિટ. આ જમાઈને તમે કેટલા વર્ષથી ઓળખો? એક મિનિટ. અરે હું તો નાનપણથી ઓળખું છું. આની સઠીએ સઠી જાણું છું. એટલે મને ખબર હોય એ હાસો છે કે ખોટો. અને
ચાલ એવું બોલે છે હાસું જ કહું છું લે મૂંગા મરો મૂંગા હો ભગવાને હંધુય આપ્યું પણ છે ને મોટું હૃદય નથી આપ્યું તમને મૂંગા મરો આ રાજભાઈ હારે જે વાત કરતા હતા ને એ હંધી વાત મેં સાંભળી મારા કાને તમે શું કહેતા હતા આને હા ખે તું જમીન ખેડવાને લાયક ના હા તને જેટલી મજૂરી મળે એમાં જીવતો જા અને તારું ઘર તોડાવનારે હું જ છું તારાથી થાય ઈ કરી લેજે જે દી જીજ્ઞાએ રાજને છૂટા છેડા આપવાની વાત કરીને એ દીજ મેં કીધું તું કે દાળમાં કાંઈક કાળું છે પણ મને નહોતી ખબર કે મારો ધણી જ આ કાવતરું કરવા વાળો છે હું હારા હાટું હું હારા હાટું કયો ને મને ભગવાને આટલી સંપત્તિ આપી તો સુખેથી રહેવાનું એની જગ્યાએ આવા કામ કરવાના આ નાના માણસ હારે આવું વર્તન પણ આપણે એને જો માણા ન મળે ને બસ તમે એની મહેનતાણું આપ્યું એને જેટલી મહેનત કરી એનું વળતર આપ્યું તમે નહીં ને તો પછી આ બિચારો હું કામ તમારી જમીન ખેડે હા હું કામ તમારા હંધાઈ કામ કરે મને જણાવશો છે તમારી પાસે કોઈ જવાબ અને એ ના માન્યો તો બંનેવને છૂટા કરવાનું કાવતરું કર્યું હા અરે કેવા છો તમે માણસ કહેવાને લાયક નથી અરે ભગવાને તમને આટલું આપ્યું તોય તમારામાં સુધારો ન આવ્યો ને તમને એમ ના થયું ને કે હું લોકોને શાંતિથી જીવડાવું સંતાન નથી આપ્યું આપણને તમારા કર્મોના લીધે ક્યાંથી આપે બેન સંતાન આ ગામ આખા લોકોના બેનો દીકરીઓના ઘર ભંગાવવાનું કામ કર્યું છે હે આમાં ક્યાંથી ને શાંતિ મળે હા ભગવાને છે ને એટલે જ સંતાન નથી આપ્યું કોઈ દિવસ ગામ આખાનું હારું વિચાર્યું દી તમારું હવે કુદરત કોઈ દી હારું ન વિચારે અમે તો મને એમ કીધું તું કે તું મારી નાની બેન સમાન છો મારી દીકરી જેવી છો તો કોઈ બાપ એની દીકરીનું ક્યારેય ખરાબ નથી ઈચ્છતો હા તમારા મોઢામાંથી આ શબ્દ શોભા જ નથી આપતો અને હા તો ભલું થાય શેઠાણીનું કે એણે મને સાચા સમયે હંધી વાત કરી બાકી હું તો વગર વાકે મારા ધણીને દોષિત માનતી હતી આની સજા તમને બહુ વાકરી મળશે ઈશ્વર તમને આ કર્મનું ફળ આપશે એટલું ખરાબ ફળ આપશે ને કે તમને પસ્તાવાનો પણ સમય નહીં આવે અને આવડો લૂસવા માટે કોઈ માણા પણ નહીં મળે જો શેઠ આ પાપનો ઘડો છે ને ક્યારેક તો સલકાઈ જ જાય છે અને આજ તમારા પાપનો ઘડો ભરાઈ ગયો જો ઈશ્વરે તમને બહુ બધું આપ્યું છે ગરીબ માણસની હાય ન લ્યો અરે ખાવાનું કેટલું છે પણ ખાવાવાળો તમારી પાસે કોઈ નથી માણા મરે છે ને ત્યારે 4 કંધાની જરૂર પડે છે આ માટીનો દેહ માટીમાં જ મળી જવાનો છે આ મિલકતમાંથી કાંઈ હારે બાંધીને નહીં લઈ જાઓ ની દુઆ લીધી છે ને તો એ હારે આવશે જો સારા કામ કરીને જાઓ ને તો મર્યા પછી લોકો યાદ કરશે બાકી જો આવા કામ કરીને જાઓ ને તો લોકો કહે સારું ગામની પનોતી ગઈ જો સાચી વાત છે આવો સાચી વાત કહી છે ગામની પનોતી છે તમારા હાથે મારા માટે પણ ખરેખર આ જન્મારો છે ને નિષ્ફળ ગયો છે મેં હંમેશા હંધાઈનું સારું વિચાર્યું અને આ એક છે તેને હંમેશા ખોટું જ કર્યું આ શું કહું ને તો હવે મને છે ને તમારી હારે રહેવામાં કોઈ રસ નથી હું તો વિચારું છું કે હવે મારા પિયર પાસે જતી રહું આ તમારી મિલકત તમે હંધુય તમને મુબારક મારે નથી જોઈતું આવી રીતે જો ગામની બહેનો દીકરીઓ વહુઓનું ખરાબ કરવાના હોય ને તો મારે તમારી હારે રહેવું જ નથી નહીં એવા શબ્દ નહીં કે મારી આંખ ઉઘડી ગઈ છે અત્યારે કે મેં નકરા પાપ જ કર્યા છે બસ મારું સારું કરવા માટે મેં બધાએ આ મારો બુદ્ધિનો ઉપયોગ કર્યો છે અને મારી પાસે પૈસો હતો ને એટલે મને એમ હતું કે હું બધું કરી શકું હું હાવ સ્વાર્થીલો ને ઈર્ષાળો બની ગયો હતો પણ બેન મને માફ કરી દેજે હું ખોટો હતો રાજ હારા મારો હતો ભગવાન જેવો માણા હતો પણ હું આંધળો થઈ ગયો હતો ખાલી મારો મતલબ જ જોતો હતો એટલે મેં તારી કાન ભંભેણી કરી દીધી તું કહેતો હતો હું તારી માફી માગી લઉં તારી પગે પડું અમારે માફી નથી માગવી પણ હા હવે તમારે અને અમારે કોઈ જાતનો સંબંધ નહીં હાલો મૂકી ગામ માટે તમે મૂકી છો ઊંચા હોદ્દાવાળા પણ જેટલો ઊંચો તમારો હોદ્દો હતો ને એટલા જ નીચ કામ કર્યા છે તમે અને ખરેખર જો તમને પશ્ચાતાપ થતો હોય ને તો ગામનું કંઈક ભલું કરજો રામ રામ